લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આરોગ્ય વિભાગ તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજાયો. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા આરોગ્ય કચેરી કલોલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કલોલના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ તાલુકા વિધાનસભાના મત વિસ્તારના લુકલાડીલા ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તથા ભાજપ અગ્રણી ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કલોલ નગરપાલિકા પ્રમુખ તેમજ ભાજપના અગ્રણી આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રેરક ઉપસ્થિતિમાં કલોલ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તથા કલોલ શહેર તથા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પનું આયોજન માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રજનીકાંત પટેલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કલોલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુજ શાહ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના દિલીપ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કલોલ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઉપરોક્ત કેમ્પમાં કલોલ શહેર તથા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. દિલીપ દવે, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કલોલ. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જિલ્લા વહીવટીતંત્ર ગાંધીનગર, તાલુકા આરોગ્ય કચેરી કલોલ તેમજ વિધાનસભા અમદાવાદના ધારાસભ્ય અમારા બકાજી ઠાકોરના સંયોજનથી એક રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. બકાજીને રજૂઆત કરતાં બકાજીએ પ્રથમ દ્રષ્ટિએ કેમ્પ માટે વ્યવસ્થા કરી આપી છે. આ અમારો ત્રીજો કેમ્પ છે. તેમાં ગોવિંદભાઈ પટેલનો પણ ખૂબ સહકાર રહેલો છે. આવતીકાલે કદાચ કલોલ કોર્ટના વકીલો પણ અમને બ્લડ ડોનેશન માટે આમંત્રિત કરી શકે છે. એમ માનવતાનું ઉમદા કાર્ય કલોલની જનતાએ અને કલોલના ધારાસભ્યશ્રી તેમજ કલોલ તાલુકાના આરોગ્ય કચેરી શ્રી અમને સહકાર આપ્યો છે. તેમજ માનવતા રક્તદાતાઓનો ખૂબ આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં એ લોકોએ અમને સાથ સહકાર આપી અને પ્રેસ, મીડિયા તેમજ દરેકે અમને જે જાગૃતિ આપી છે તે બદલ હું આપનો આભાર માનું છું. હું કલોલ તાલુકા આરોગ્ય કર્મચારી, મારું નામ સોલંકી આરજુ મહેન્દ્રભાઈ, અને હું છેલ્લા 12 વખતથી મેં રક્તદાન કરેલું છે. અને ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં જો સૈનિકોને કામ નહીં આવીએ તો ક્યારે કેમ આવીશું? એટલે હું એ કાઢું અને દાન તો ગુજરાતીના લોહીમાં હોય તો આ તક ક્યાં હું ચૂકી જાઉં? એટલે હું 12 થી 13 વાર મેં રક્તદાન કરેલું છે તો હું દેશના કામ આવી શકું એ મુજબ હું ગર્વ અનુભવું છું.